Hello students, myself Mahendra Kumar Chamanlal Solanki, subject DC Circuit, Department Electrical Department, જસોદાબા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે અહીં એક્ઝામ્પલ 1, 2, 3 એન્ડ 4 એટલે કે કુલ ચાર આપણે એક્ઝામ્પલ જોઈશું. કનેક્શન ઓફ સેલ્સ ઇન સિરીઝ એટલે કે સેલને સિરીઝમાં જ્યારે કનેક્ટેડ હોય એના વિશે સમજીશું. કનેક્શન ઓફ સેલ્સ ઇન પેરેલલ એના વિશે સમજીશું. કનેક્શન ઓફ સેલ્સ ઇન સિરીઝ પેરેલલ એટલે કે સિરીઝ પેરેલલ અને સિરીઝ પેરેલલ આ કનેક્શન સેલના હોય એના વિશે સમજીશું. અને લાસ્ટમાં સિરીઝ અને પેરેલલ સર્કિટ હોય તેની કમ્પેરિઝન કરીશું. આપણે પહેલાં એક્ઝામ્પલ જોઈએ કે જે એક્ઝામ્પલ છે કે અહીંયા જોઈ શકાય છે કે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશનવાળી સર્કિટ છે. અહીંયા શું શોધવાનું કીધું છે જોઈએ એકવાર. ફાઇન્ડ ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી સર્કિટ શોન ઇન ફિગર. Also find the value of total current and current flowing through each resistor. એટલે કે આપણે અહીંયા સર્કિટ આપી છે અને અહીંયા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનું છે આપણે અને ટોટલ કરંટ શોધવાનો છે અને કરંટ ફ્લોઈંગ થ્રુ ઈચ રજિસ્ટર એટલે કે દરેક રેઝિસ્ટન્સમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે તે પણ શોધવાનો છે. અહીંયા જોઈ શકાય છે ટોટલ વોલ્ટેજ આપણને આપેલા છે V = 50 વોલ્ટ આપેલા છે, ફિગરમાં જોઈ શકાય છે. અહીંયા આપણને 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમ એ ત્રણ રેઝિસ્ટન્સ છે આગળના જે આપણને પેરેલલમાં આપેલા છે. એના પછી 20 ઓહમ અને 25 ઓહમ એ પણ પેરેલલમાં છે, પણ 20 ઓહમ અને 25 ઓહમ અને 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમ એ એકબીજા સાથે સિરીઝમાં છે. પછી પાછા 30 ઓહમ, 35 ઓહમ, 40 ઓહમ અને 45 ઓહમ એ ચાર રેઝિસ્ટન્સ આપણને પેરેલલમાં આપેલા છે અને 50 ઓહમ એ એની સાથે સિરીઝમાં છે. હવે આપણે આને ઇન્ડિવિજ્યુઅલ સોલ્વ કરીશું. જેમ કે 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમ એ ત્રણે આપણને આપેલા છે સિરીઝ પેરેલલમાં, તો એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીશું. પછી 20 ઓહમ અને 25 ઓહમ છે એનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીશું. પછી 30, 35 અને 40 અને 45 એ ચાર રેઝિસ્ટન્સનું આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીશું અને પછી એમને સિરીઝ કનેક્શનનું રેઝિસ્ટન્સ શોધીશું. એના ઉપરથી આપણે શોધીશું. ચાલો આપણે ચાલુ કરીએ. પહેલાં આપણે 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમ રજિસ્ટર છે તેનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીએ તો કેટલું થશે? તો 1/R' = 1/5 થશે. જેમ કે 1/R1 + 1/R2 + 1/R3 પ્રમાણે આપણે આગળ કરતા હતા એ પ્રમાણે 1/5 + 1/10 + 1/15 એટલે કે ઇક્વિવેલન્ટ એટલે કે 11/30 થશે. હવે R1' કેટલા થશે? તો 30/11 થશે. એટલે કે R1' આપણે ઇક્વિવેલન્ટ પહેલાં માટે મળી ગયા 2.73 ઓહમ. બીજા માટે શોધીએ તો R2' જે 20 અને 25 ઓહમ માટે, તો એમના માટે કેટલું થશે? તો જેમ આપણે કરતા હતા R1 R2 ભાગ્યા R1 + R2 એ રીતે 20 × 25 ભાગ્યા 20 + 25 એટલે કે 500/45 થશે. એટલે કે R2' આપણને મળશે 11.11 ઓહમ. એ જ રીતે ત્રીજા જે ચાર પેરેલલમાં છે એના માટે શોધીએ તો 1/R3' કેટલા થશે? તો 1/30 + 1/35 + 1/40 + 1/45 એટલે કે એનો લસા લઈ સોલ્વ કરતાં આપણને મળશે 275/2520 એટલે કે R3' મળશે 2520/275 એટલે કે R3' = 9.16 ઓહમ. હવે આપણે ટોટલ રેઝિસ્ટન્સ શોધીએ તો કેટલું થશે? હવે આ જે પેરેલલ હતા એ એકબીજા સાથે સિરીઝમાં થઈ ગયા એટલે કે 2.73 + 11.11 + 9.16 + 50 એટલે કે કુલ રેઝિસ્ટન્સ મળશે 73 ઓહમ. હવે આપણે કરંટ શોધવો છે, ટોટલ કરંટ, તો ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ થશે એટલે કે V/R થશે. વોલ્ટેજ આપણને આપેલા છે 50 વોલ્ટ અને રેઝિસ્ટન્સ છે ટોટલ 73 ઓહમ એટલે કે કરંટ મળશે ટોટલ કરંટ 0.68 એમ્પિયર. હવે આપણે અલગ જે શોધીએ. નાઉ લેટ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ રજિસ્ટર R1, R2 અને R3. R1, R2 અને R3માં કેટલો કરંટ ફ્લો થાય છે તે શોધીએ તો D કેટલા થશે? R1 R2 + R2 R3 + R3 R1 થશે. R1 આપણા પર 5 છે, R2 છે 10, પછી R2 છે 10 × 15 અને 15 × 5 એટલે 275 થશે. હવે I1 શોધવા છે તો I1 કેટલા થશે? તો I1 = 5 × 10. I1 શોધવા છે I × R2 R3 ભાગ્યા D. એ જ રીતે
આઈ છે 0.68 કિંમત મેળવી દીધી, R2 છે 10 અને R3 છે 15 એટલે ભાગ્યા ડી એટલે 275. સોલ્વ કરતાં આપણને મળશે 0.371 એમ્પિયર. એ જ રીતે I2ને સોલ્વ કરશું તો મળશે 0.185 એમ્પિયર અને એ જ રીતે I3ને સોલ્વ કરશું તો મળશે 0.124 એમ્પિયર. લેટ અસ ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ I4 એન્ડ I5. I4 અને I5 કેટલા છે એ શોધીએ. તો I4 શોધવા માટે I એટલે ટોટલ 0.68 ગુણ્યા 25 ભાગ્યા 20 વત્તા 25 એટલે કે 0.378 મળશે. કરંટ ડિવિઝન રૂલનો ઉપયોગ કર્યો છે અહીંયા. I5 એ 0.68 ગુણ્યા 20 ભાગ્યા 20 વત્તા 25 એટલે 0.302 એમ્પિયર મળશે. હવે એ જ રીતે વેલ્યુ આપણે I6, I7, I8 અને I9 કે જે પાછળના જે રજિસ્ટર 4 પેરેલલ હતા એના એક્રોસના એમાંથી કેટલો કરંટ છે એની વેલ્યુ દેખાડે છે. એને શોધવા માટે એમનું આપણે ઇક્વિવેલન્ટ એના માટે ડી શોધીશું. તો ડી R7, R8, R9 વત્તા R8, R9, R6 વત્તા R6, R7, R9 વત્તા R6, R7, R8 થશે. દરેક રજિસ્ટરની વેલ્યુ મેળવીશું તો આપણને છેલ્લે મળશે, સોલ્વ કરતાં મળશે ડી મળશે આપણને 206, 250 ઓહમ એ રીતનું મળશે. હવે આ વેલ્યુ I6 શોધવા માટે શું કરશે તો ટોટલ કરંટ I ગુણ્યા R7, R8, R9 ભાગ્યા ડી એટલે કિંમતો મૂકતા આપણને 0.208 એમ્પિયર મળશે I6. I7 એ જ રીતે I, R6, R8, R9 ભાગ્યા ડી કિંમતો મૂકતા આપણને 0.178 એમ્પિયર મળશે. I8 એ જ રીતે I ગુણ્યા R6, R7, R9 ભાગ્યા ડી કિંમતો મૂકતા 0.156 એમ્પિયર મળશે. I9 એ જ રીતે I એટલે ટોટલ કરંટ R6, R7, R8 બાય ડી એટલે કિંમતો મૂકતા આપણને 0.138 એમ્પિયર મળશે. અને I10 એ આપણને મળશે 0.68 એટલે કે ટોટલ કરંટ જેટલો મળશે. એક્ઝામ્પલ બીજું જોઈએ. ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ કરંટ સપ્લાયડ બાય ધી બેટરી ઇન ફિગર આપેલી છે. અહીંયા જુઓ 24 વોલ્ટની બેટરી છે. R1 આપેલા છે 10 ઓહમ, R2 આપેલા છે 5 ઓહમ, R3 આપેલા છે 8 ઓહમ, R4 છે 7 ઓહમ, R5 છે 15 ઓહમ, R6 છે 18 ઓહમ, R7 છે 25 ઓહમ એટલે કે 7 રજિસ્ટર આપેલા છે. હવે અહીંયા આપણે પહેલાં R1 ડેશ શોધીએ એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ R5 એન્ડ R7. R5 એન્ડ R7 જે એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટેડ છે, આપણને ખબર છે કનેક્શન ઉપરથી દેખાઈ આવે છે જે એકબીજા સાથે પેરેલલમાં છે. તો તેનું રજિસ્ટન્સ આપણે ઇક્વિવેલન્ટ શોધી નાખીએ તો શું થશે તો 15 ગુણ્યા 25 ભાગ્યા 15 વત્તા 25 એટલે કે 9.375 ઓહમ થશે જે R1 ડેશની કિંમત જે આકૃતિ ફિગર બીમાં આપેલી છે આપણને. પછી આપણે હવે અહીંયા જોઈ શકાય છે કે R4, R1 ડેશ અને R6 જે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. તો તેનું આપણે રજિસ્ટન્સ શોધી દઈએ તો કેટલું થશે તો R4, R6 અને R1 ડેશ સિરીઝમાં છે તો R2 ડેશ કેટલા થશે એના માટેના તો ત્રણેયનો સરવાળો થશે. R4 વત્તા R1 ડેશ વત્તા R6 એટલે R4 7 ઓહમ છે, 7 વત્તા 9.375 વત્તા 18 એટલે 34.375 ઓહમ એટલું મળશે. હવે અહીંયા ફિગરમાં જુઓ તો R2 અને R2 ડેશ એકબીજા સાથે પેરેલલમાં છે પાછા. તો R3 ડેશ શોધિત કેટલા થશે 5 ગુણ્યા 34.375 ભાગ્યા 5 વત્તા 34.375 સૂત્રની કિંમત મૂકતા આપણને મળશે 4.365 ઓહમ. હવે ટોટલ રેઝિસ્ટન્સ જોઈએ તો ત્રણે સિરીઝમાં છે પાછા તો 10 ઓહમ વત્તા 8 ઓહમ વત્તા 4.365 એટલે કે 22.365. હવે કરંટ કેટલા થાય તો ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ભાગ્યા રજિસ્ટર એટલે વોલ્ટેજ V એટલે 24 આપેલા છે, રેઝિસ્ટન્સ છે 22.365 જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કર્યું એ કિંમત મૂકતા આપણને કરંટ મળશે 1.073 એમ્પિયર. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ કરંટ સપ્લાયડ બાય ધી બેટરી ઇન ધી સર્કિટ શોન ઇન ધી ફિગર. અહીંયા ફિગર આપેલી છે ને આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કરંટ શોધવાનો છે. હવે અહીંયા પહેલાં કરંટ શોધવા માટે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવું પડશે. તો R9 અને R10 ફિગરમાં જુઓ R9 એટલે અને R10 જે એકબીજા સાથે પેરેલલમાં છે તો એનું શું થશે સૂત્ર મૂકતા
तो R9 ગુણ્યા R10 ભાગ્યા R9 વત્તા R10 એટલે કે 8 ગુણ્યા 8 ભાગ્યા 8 વત્તા 8 એટલે કે 4 ઓહમ મળશે. પછી R8 R6 અને R7 એ પણ એકબીજા સાથે સિરીઝમાં છે ને જેની વેલ્યુ 8 ઓહમ છે. તો 8 વત્તા 8 એટલે 16 ઓહમ થશે. હવે જે આપણને 4 ઓહમ મળ્યા એ અને આ 8 એ એકબીજા સાથે પણ સિરીઝમાં છે. તો એની વેલ્યુ કેટલી થશે? તો એની વેલ્યુ થશે 8 અને 4 આગળના જે છે તેની વેલ્યુ કેટલી થશે? R8 અને જે આપણે શોધ્યા R9 અને R10ના ઇક્વિવેલન્ટ એની વેલ્યુ તેનો સરવાળો કરતાં 12 ઓહમ મળશે. હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 16 ઓહમ અને 12 ઓહમ, તો એનું ઇક્વિવેલન્ટ કેટલું થશે? તો 16 અને 12નું 16 ગુણ્યા 12 વત્તા ભાગ્યા 16 વત્તા 12 એટલે 6.86 ઓહમ થશે. હવે આખી આ જે ફિગર છે એ પ્રમાણે એનું ઇક્વિવેલન્ટ કરતાં ફાઇન્ડ કરીશું તો આપણને સાઈડમાં જે ફિગર આપી છે એવી ઇક્વિવેલન્ટ ફિગર મળશે કે જેનો એક્રોસનો વોલ્ટેજ આપણને 12 ઓહમ આપેલા છે. R1 8 છે, R2 8 છે, R3 8 છે, R4 8 છે અને ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરતાં છેલ્લે આપણને આ સાઈડ 8 અને 6.86 એવું મળશે. હવે જો 8 ઓહમ ફિગરમાં જુઓ, 8 ઓહમ અને 6.86 એકબીજા સાથે સિરીઝમાં છે. તો એનું કરશું આપણે તો 14.86 મળશે. 14.86 મળશે. પછી જે અંદરના છે R2 R3 અને R4 એ એકબીજા સાથે સિરીઝમાં છે. એનો સરવાળો કરતાં આપણને મળશે 8 વત્તા 8 એટલે 24 ઓહમ મળશે. રેડી? હવે જે આ 24 ઓહમ છે એ અને આ જે 14.86 ઓહમ છે એ એકબીજા સાથે પેરેલલ છે. તો એનું આપણે કરીશું તો આપણને 9.18 મળશે. 9.18 મળશે ઓહમ. એટલે કે R કેટલા મળશે? 24 ગુણ્યા 14.86 ભાગ્યા 24 વત્તા 14.86 એટલે કે 9.18 ઓહમ મળશે. હવે જે 8 ઓહમ અને ફિગરમાં જો ડીમાં 8 ઓહમ અને 9.18 ઓહમ એ એકબીજા સાથે સિરીઝમાં છે. તો એનું કરશો તો કેટલું થશે? સરવાળો 8 વત્તા 9.18 તો કેટલા મળશે? 17.18 ઓહમ મળશે. હવે કરંટ શોધવું હોય તો આપણને ખબર છે ઓહમનો નિયમ I = IR એટલે કે I કેટલા થશે? વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ એટલે કે 12 ભાગ્યા 17.18 એટલે કે 0.698 એમ્પિયર આટલી વેલ્યુ મળશે. હવે આપણે જોઈએ કે જ્યારે સેલને સિરીઝમાં કનેક્ટેડ હોય એટલે કનેક્શન ઓફ સેલ્સ ઇન સિરીઝ, તો સિરીઝમાં કનેક્ટેડ હોય ત્યારે શું થાય? તો અહીંયા જોઈ શકાય છે પ્લસ અને માઇનસ ટર્મિનલ વચમાં સેલ એટલે કે EMF છે, વોલ્ટેજ છે અને R 1 2 3 ને 4 રેઝિસ્ટન્સ કનેક્ટેડ છે અને 4 સેલ કનેક્ટેડ છે. એટલે અહીંયા ટોટલ વોલ્ટેજ કેટલા થશે? એની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવીએ તો ટોટલ EMF એટલે કેટલા થશે? 4E 4 ગુણ્યા E અને ટોટલ રેઝિસ્ટન્સ કેટલા થશે? તો 4R 4 છે એટલે 4R. વેન વોલ્ટેજ મોર ધેન ધી EMF ઓફ સેલ ઇઝ નીડેડ required number of cell have to be connected in series. When voltage more than the EMF of cell is needed, જ્યારે સેલનો EMF કરતાં આપણે વોલ્ટેજ વધારે જોઈએ ત્યારે નંબર ઓફ સેલને આપણે સિરીઝમાં કનેક્ટેડ કરીએ છીએ જેથી વોલ્ટેજ વધારે મળે. ટુ કનેક્ટ ધી સેલ ઇન સિરીઝ, પોઝિટિવ ટર્મિનલ ઓફ વન સેલ ઇઝ કનેક્ટેડ ટુ ધી નેગેટિવ ટર્મિનલ ઓફ અધર સેલ. એક સેલનું પોઝિટિવ ટર્મિનલ એ બીજા સેલના નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટેડ કરવામાં આવે છે. જે અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ સેલ કમ ઇન સિરીઝ વેન ધ સેલ્સ આર કનેક્ટેડ ઇન સિરીઝ. એટલે ઇફ E = EMF ઓફ સચ સેલ અને R ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય અને n નંબર ઓફ સેલ આર કનેક્ટેડ ઇન સિરીઝ તો ટોટલ EMF કેટલું થાય? તો ટોટલ EMF E = n ક્રોસ E. જો અહીંયા 4 સેલ છે તો 4 ક્રોસ E છે. એ જ રીતે નંબર ઓફ n સેલ હોય તો n ક્રોસ E થાય. ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલું થાય? તો n ગુણ્યા R. અહીંયા 4 છે તો 4 ગુણ્યા R. સેલ્સ ઇન પેરેલલ, જ્યારે સેલને પેરેલલ કનેક્ટેડ કરવામાં આવે તો અહીંયા જોઈ શકાય છે 4 રેઝિસ્ટન્સ છે અને E એટલે 4 નંબર ઓફ સેલ છે જેને આપણે પેરેલલમાં કનેક્ટેડ કરેલા છે. વેન ધ કરંટ રિક્વાયર ઇઝ મોર ધેન ધી કેપેસિટી ઓફ સેલ, જ્યારે કરંટની રિક્વાયરમેન્ટ વધારે હોય ત્યારે આપણે સેલને પેરેલલ કનેક્ટેડ કરીએ છીએ અને જ્યારે વોલ્ટેજની રિક્વાયરમેન્ટ વધારે હોય ત્યારે આપણે સેલને સિરીઝમાં કનેક્ટેડ કરીએ છીએ. રિક્વાયર્ડ નંબર ઓફ સેલ્સ આર ટુ બી કનેક્ટેડ ઇન પેરેલલ એટલે પેરેલલ કનેક્ટેડ કરવામાં આવે છે. ટુ કનેક્ટ ધી સેલ ઇન પેરેલલ, જ્યારે સેલને આપણે પેરેલલ કનેક્ટ કરીએ છીએ તો પોઝિટિવ ટર્મિનલ ઓફ સેલનો પોઝિટિવ ટર્મિનલ છે આર કનેક્ટેડ ટુગેધર વેન બીકમ પોઝિટિવ ટર્મિનલ
દરેક પોઝિટિવ ટર્મિનલને ભેગા કનેક્ટેડ કરવામાં આવે અને દરેક નેગેટિવ ટર્મિનલને ભેગા કનેક્ટેડ કરવામાં આવે. લોડ ઇઝ કનેક્ટેડ એક્રોસ ધીસ ટર્મિનલ. હવે પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ એની એક્રોસ આપણે ટોટલ લોડ કનેક્ટ કરીએ છીએ. અહીંયા ફિગરમાં જોઈ શકાય છે ઇક્વિવેલન્ટ સર્કિટ બને એમાં E ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, E એટલે કે વોલ્ટેજ પેરેલલમાં સેમ હોય અને રેઝિસ્ટન્સ કેટલું છે તો R/N એટલું એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. હવે એઝ સેલ્સ આર કનેક્ટેડ ઇન પેરેલલ તો ધેર ઇઝ નો ચેન્જ ઇન EMF એટલે કે વોલ્ટેજમાં કોઈ ચેન્જ થાય ના. EMF કેટલું હોય તો E ઇઝ ઇક્વલ ટુ કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ સ્મોલ e. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ડિક્રીઝ એઝ ધીસ આર કરંટ વધે એનો મતલબ કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એનું ઘટ્યો હશે એ કેટલું હોય R ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ R/N. તો ઇક્વિવેલન્ટ સર્કિટ એ ફિગરમાં આપણે જોઈ એટલે કે હવે લોડ કરંટ શોધવો હોય તો લોડ કરંટ IL કેટલો થાય તો I ઇઝ ઇક્વલ ટુ V/R પ્રમાણે અહીંયા E એટલે EMF તો એનું જ રહેવાનું અને ભાગ્યા R ઇન્ટરનલ વત્તા R એટલે કે રેઝિસ્ટન્સ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એ બંનેનો ટોટલ રેઝિસ્ટન્સ કરીએ એટલે R ઇક્વિવેલન્ટ એટલે કે IL ઇઝ ઇક્વલ ટુ E ભાગ્યા R ઇન્ટરનલ વત્તા R. હવે એક્ઝામ્પલ જોઈએ એના રિલેટેડ. 5 નંબર ઓફ સેલ્સ ઇચ હેવિંગ EMF ઓફ 1.5 વોલ્ટ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણને આપેલો છે 0.5 ઓહ્મ આર કનેક્ટેડ ઇન પેરેલલમાં કનેક્ટેડ છે. અ લોડ રેઝિસ્ટન્સ ઓફ 4.9 ઓહ્મ કનેક્ટેડ એક્રોસ ધીસ પેરેલલ કોમ્બિનેશન. ફાઇન્ડ ધી લોડ કરંટ એન્ડ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ એક્રોસ ધી લોડ. અહીંયા EMF આપણને આપેલો છે 1.5 વોલ્ટ. કેટલા નંબર ઓફ સેલ કેટલા છે 5 એટલે N ઇઝ ઇક્વલ ટુ 5 છે. રેઝિસ્ટન્સ આપણને આપેલો છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r કેટલો છે 0.5 ઓહ્મ અને લોડ રેઝિસ્ટન્સ કે જે R એ આપણને 4.9 ઓહ્મ આપેલો છે. હવે R આપણે પેરેલલ માટે R ઇન્ટરનલ શોધીએ તો કેટલું થાય R/N. R એટલે 0.5 ભાગ્યા N એટલે 5 એટલે કે 0.1 ઓહ્મ થશે. હવે IL એટલે E ભાગ્યા R ઇન્ટરનલ વત્તા R થાય. E એટલે 1.5 વોલ્ટ R ઇન્ટરનલ છે 0.1 અને R છે 4.9 એટલે કે ટોટલ કરંટ કેટલો મળશે 0.3 એમ્પિયર મળશે. હવે ટર્મિનલ વોલ્ટેજ શોધીએ તો V ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો EMF E માઇનસ I ઇન્ટુ R ઇન્ટરનલ થાય. E એટલે 1.5 છે માઇનસ I એટલે આપણે શોધ્યા 0.3 અને R ઇન્ટરનલ છે 0.1 એટલે કે વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ મળશે 1.47 વોલ્ટ. હવે જ્યારે સેલ સિરીઝ અને પેરેલલમાં કનેક્શન હોય સેલનું એના વિશે જોઈએ. અહીંયા જોઈ શકાય છે કે નંબર ઓફ સેલ જે સિરીઝમાં કનેક્ટેડ છે પેરેલલમાં છે એકબીજા સાથે અને પછી એકબીજા સાથે સિરીઝમાં છે. તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે અને બાજુમાં એની ઇક્વિવેલન્ટ આકૃતિ આપી છે એ પણ જોઈ શકાય છે. જે NS શું છે નંબર ઓફ સેલ કનેક્ટેડ ઇન સિરીઝમાં છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ઇચ બ્રાન્ચ કેટલો છે RS બરાબર સ્મોલ r ઇન્ટુ NS છે. વેન NP શું છે નંબર ઓફ બ્રાન્ચ કનેક્ટેડ પેરેલલમાં છે અને નેટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે તો RS/NP છે. એના ઉપરથી આપણે ફિગર ઉપરથી જોઈ શકાય છે અહીંયા R ઇન્ટરનલ કેટલું થાય RS/NP અને EMF કેટલું છે E ક્રોસ સ્મોલ NS. I એ કરંટ છે, V વોલ્ટેજ છે અને R રેઝિસ્ટન્સ છે. તો E ઇઝ ઇક્વલ ટુ E સ્મોલ e ક્રોસ NS થાય સિરીઝ પેરેલલ કોમ્બિનેશન માટે. ને I શોધવો હોય તો કેટલો થાય E ભાગ્યા R ઇન્ટરનલ વત્તા R. Eની કિંમત મૂકતા ENS ને નીચે R ઇન્ટરનલની કિંમત મૂકતા RS/NP વત્તા R તો આપણને કેટલું મળે ENS. RSની જગ્યાએ શું મેળાય તો સ્મોલ r ઇન્ટુ NS ને NP આમ નામ પ્લસ R કિંમત મૂકતા આપણને અંતે મળશે E સ્મોલ NS NP ભાગ્યા R NS વત્તા R NP. ટર્મિનલ વોલ્ટેજ શોધવા હોય તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ I ઇન્ટુ R ઇન્ટરનલ થાય. Eની જગ્યાએ કિંમત મૂકી E સ્મોલ e ઇન્ટુ NS માઇનસ I R ઇન્ટરનલની કિંમત મૂકી RS/NP ENS. હવે કેટલું થશે સાદુરૂપ આપતા ENS માઇનસ ENS NP આની જગ્યાએ ટોટલ કિંમત મૂકી આપણે ENS NP ભાગ્યા RNS પ્લસ RNP ને ગુણ્યા RSની જગ્યાએ કિંમત મૂકી RNS/NP. સાદુરૂપ આપતા આપણને ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ENS માઇનસ EN2S ભાગ્યા સ્મોલ RNS વત્તા કેપિટલ RNP એટલું મળશે. હવે આપણે લાસ્ટ ટોપિક જોઈએ સિરીઝ અને પેરેલલ સર્કિટ એનું કમ્પેરિઝન કરીએ એમાં શું ડિફરન્સ છે એ જોઈએ. તો સિરીઝ સર્કિટ
તો જેમ આપણે આગળ વાત કરીએ એમ સેમ કરંટ ફ્લો થ્રુ ઇચ એલિમેન્ટ. સિરીઝમાં કરંટ સેમ હોય, જ્યારે પેરેલલમાં શું હોય તો ડિફરન્ટ કરંટ ફ્લો થ્રુ ધીસ એલિમેન્ટ, કરંટ ડિફરન્ટ હોય. જ્યારે સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ એલિમેન્ટ ઇક્વલ્સ ટુ વોલ્ટેજ એપ્લાઇડ. સિરીઝમાં વોલ્ટેજ કેવા હોય અલગ અલગ હોય. જેમ કે અલગ અલગ ધારો કે રજિસ્ટર આગળ વોલ્ટેજ અલગ અલગ હોય. જેમ કે R1 રજિસ્ટન્સ આગળ V1 હોય, R2 આગળ V2 હોય, R3 આગળ V3 હોય, પણ ટોટલ વોલ્ટેજ કેટલું થાય V = V1 + V2 + V3 થાય. જ્યારે સમ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ એલિમેન્ટ્સ ઇક્વલ ટુ ધી કરંટ સપ્લાયડ બાય ધી સોર્સ. જ્યારે પેરેલલમાં શું હોય કરંટ અલગ અલગ હોય, એટલે કે I1 અલગ અલગ બ્રાન્ચમાં અલગ અલગ, R1 વાળી બ્રાન્ચમાં I1 કરંટ હોય, R2 વાળી બ્રાન્ચમાં I2 કરંટ હોય. એટલે કે ટોટલ કરંટ I = કેટલા હોય I1 + I2 + I3 એન્ડ સો ઓન. નંબર 3, વેલ્યુ ઓફ ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ = સમ ઓફ રેઝિસ્ટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ. સિરીઝ માટે હંમેશા યાદ રાખવાનું કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થાય R1 + R2 + R3 + એન્ડ સો ઓન. એ જ રીતે પેરેલલ માટે કેટલું થાય તો આ 1/R ઇક્વિવેલન્ટ = 1/R1 + 1/R2 + 1/R3 એન્ડ સો ઓન. વેલ્યુ ઓફ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ મોર ધેન ધી મેક્સિમમ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એલિમેન્ટ. જ્યારે પેરેલલમાં શું હોય વેલ્યુ ઓફ ધી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ લેસ ધેન હોય લીસ્ટ રેઝિસ્ટન્સ ઓફ ધી એલિમેન્ટ. 5મો, પાવર ટેકન ફ્રોમ ધી સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ પાવર ટેકન બાય ઇચ એલિમેન્ટ. જ્યારે પેરેલલમાં શું હોય પાવર ટેકન ફ્રોમ ધી સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ પાવર ટેકન બાય ઇચ એલિમેન્ટ. થેન્ક યુ સો મચ.